હું આવતીકાલે ખુશ રહીશ, અથવા આવતીકાલે કંઈક નવું પ્લાનિંગ કરીશ, અથવા આવતીકાલે કંઈક મજાનું કંઈક કરીશ, આજે નહીં. ફાઇનલ વાત એ છે કે આવતીકાલ ક્યારેય આવતી નથી. એ જો આવે છે તો એ આજ બનીને આવે છે. આવતીકાલ કોઈ દિવસ આવતી નથી, અને જ્યારે આવશે ત્યારે એનું નામ આજ હશે. આજે એવું હશે, અને આજે હશે ત્યારે તમને આદત પડી ગઈ હશે કે તમે ફરીવાર પાછા આવતીકાલની રાહ જોવામાં તૈયાર હશે. આ આદત તમારી મજબૂરી બનતી જશે કે ત્યારે તમારી પાસે આજ હશે ને ત્યારે તમે લગભગ ફ્યુચરનું વિચારતા હશો કે આવતીકાલે, પરમ દિવસે, આવતા મહિને, આવતા વર્ષે હું મોજ કરીશ, આવું થઈ જશે પછી હું આમ મોજ કરીશ. એમાં ને એમાં તમારી જે આજ છે ને એ લગભગ નકામી થઈ જાય છે. કારણ કે તમે એવું વિચારો છો કે આવતીકાલે મારે આ બધું કરવાનું છે. આજે ઠીક છે, આજે જે હોય એ ચલવી લઉં છું, આવતીકાલે કંઈક નવું કરીશ. આવતીકાલ ક્યારેય આવતી નથી, આવે છે તો આજ આવે છે. એ આજ આ હાલ છે અને અત્યારે છે. આજે જે કરશો એ બધું ઓકે છે. આવતીકાલ ક્યારેય આવતી નથી, આવે છે તો આજ આવે છે. જે કરવાનું છે આજે કરવાનું છે. ખુશ રહેવાનું છે તો એ આજે રહેવાનું છે. આવતીકાલ અને ગઈકાલ આ બંનેથી થોડું ઘણું ડિસ્ટન્સ તમે રાખશો તો લાઈફને તમે કંઈક અંશે સમજી શકશો. યસ.